હવે જે વિભાગ છે લઘુ ગણક વિશે એનું આપણે પ્રાથમિક વાત કરે છે. એટલે પહેલા તો એનો ખાલી ઇતિહાસ આપ્યો છે કે કયા વૈજ્ઞાનિકે શોધ્યું ને એમાં કયા એના કોષ્ટકો બનાવ્યા ને બધું બરોબર છે. પણ ખાસ તો અહીંયા એ કીધું છે કે અત્યારે આ કેલ્ક્યુલેટર અને કમ્પ્યુટર આવી ગયા એને કારણે પહેલા લાંબા લાંબા ગણાકાર કરવા માટે આ લઘુ ગણક છે એને કારણે સરળ બનતું હતું. પણ હવે આ શું કીધું કે ગૂંચવાડા ભરેલી મોટી સંખ્યા ગણતરી અને સરળ અને ઝડપી બનાવી. એટલે એના આ લઘુ ગણક કોષ્ટકના ઉપયોગથી એ સરળ ઝડપી બનાવી. પણ હવે કેલ્ક્યુલેટર ને કમ્પ્યુટરને કારણે એ કાંઈ આપણે ઝડપી બનાવવાની જરૂર નથી. તો પછી એનો ઉપયોગ શું? જો હવે કેલ્ક્યુલેટર તમને એમ થાય કે આવી ગયા તો પછી આ લઘુ ગણક આપણે શીખવો શું કામ જોઈએ? તો એમ કે છે કે લઘુ કોષ્ટીનો ઉપયોગ આગળ જો કે વિજ્ઞાન ગણિત માટે ઘણા ઉપયોગી છે. એટલે તમે કેવી રીતે ઉપયોગી છે એ બધું કોલેજમાં આવશો ત્યારે ખબર પડશે કે જ્યારે વૈજ્ઞાનિકો આપણે આ મોટા આંકડાનો ગ્રાફ દોરવો હોય, મોટા આમ કે 5 લાખથી માંડીને 50 લાખ સુધીનો કે હોય અને કેટલા વર્ષની આવક હોય આનો ગ્રાફ દોરવો હોય તો આ થોડું અઘરું પડે. પણ એના લઘુ ગણક કરી નાખો. ધારો કે આ 5 લાખ છે, આ 5 લાખ છે એનો એટલે આ 10ની માથે ધારો કે 10 લાખ હોય તો 10ની માથે 5ની ઘાત થાય. તો જો આ પાંચડાનો જ લઈ આપણે એનો આ લોગ કરીએ તો લોગ 10 આજે આ 5 લાખ છે એનો જવાબ ખાલી આ 5 જ આવે. એટલે આપણે આ 5 લાખનો ગ્રાફ દોરવાને બદલે આ 5નો જ ગ્રાફ દોરવો પડે. એટલે એ બધું તમારે પછી આવશે કે જે ઘણી વખત જે આમ મોટા મોટા આવા અઘરા આવા જે ગ્રાફ દોરાતા હોય એ તમે એનો લઘુ ગણક કરી નાખો તો એ સીધી લીટી ના થઈ જાય. તો સીધી લીટી થાય તો આપણે એના ઉપરથી ઘણી બધી વસ્તુ શોધવી સરળ પડે. એટલે એ બધું તમે કોલેજમાં આવશે. અત્યારે ખાલી તમારે એટલું જ કહે છે કે એનો વિજ્ઞાનમાં ખૂબ જ ઉપયોગ છે. વિજ્ઞાન ને ગણિતમાં આનો લઘુ ગણકનો ખૂબ જ ઉપયોગ છે. એટલે આપણે શીખવાના છીએ. એટલે હવે એની આ વ્યાખ્યા આપી છે એ આપણે કારણ કે આજે ધારો કે એની કિંમત એમ કે આનો ગણ r+ નો ગણ હોય ને -1 હોય. જો પ્લસ ને -1 કરી નાખ્યું છે કારણ કે એટલે શું કે તમે આજે r પ્લસ -1 એટલે શું? આજે એમ કીધું છે કે આ આપણે સંખ્યા એવી લેવાની, એની સંખ્યા એવી લેવાની કે જે આનો સભ્ય. હવે r પ્લસ એટલે મેં કીધું તેમ કે r એટલે આ જે રેખા સંખ્યા ઉપર તમે આ બાજુ +1 +2 +5 બધા હોય, આ બાજુ -1 -2 હોય તો આ બાજુનું નહીં લેવાનું, નેગેટિવ નહીં લેવાનું, આ બધા પ્લસ આંકડા જ લેવાના. પણ પ્લસમાં પાછું એમ કીધું કે -1 એટલે કે આ એકનો આંકડો મૂકીને. એટલે આ જ્યારે તમારે એ ધારવો હોય ત્યારે એ બરાબર 1 ના ધરાય. એ બરાબર 1.5 કે 2 કે 50 કે 50 લાખ કે બધું ગમે તે ધરાય, નેગેટિવ ના ધરાય. એમાં કહેવા માંગે છે. એટલે આ સમજાઈ ગયું કે આ એ r પ્લસ -1 નો આ સભ્ય છે. એટલે કે આ એની કિંમત આપણે 1 થી મોટા માંડીને આ 1.5 થી માંડીને અનંત સુધી, કરોડ સુધી ગમે તેટલી સંખ્યા હોય એ બધું આ એનો આ ગણ આવે. એટલે ગમે તે કિંમત તમે ધારી શકો, લઈ શકો. પણ આ 1 નહીં અને માઇનસ નહીં, એટલે ઋણ નહીં. એ રીતે પછી બીજું શું ધારવાનું છે કે અને y છે એ r+ નો હોય. એટલે આજે તમે આ બીજો y નો ઉપયોગ કરો બીજગણિતનો તો એમાં r+ એટલે એમાં 1 લખી શકાય. y બરાબર 1 લઈ શકાય. અહીંયા a બરાબર 1 ના લઈ શકાય. એ બરાબર 1 નથી. અહીંયા y બરાબર 1 અથવા તો ગમે તે આંકડો અનંત સુધી લઈ શકાય. પછી
કે x છે એના બરાબર r, એટલે અહીં આ ત્રીજો આંકડો આપણે આ જો a y અને x એ કયો લેવાય તો કે r પ્લસ -1 લખો છો. y બરાબર કયો લેવાય તો કે r પ્લસ, x બરાબર કયો લેવાય તો કે r, એટલે આમાં r એટલે આ -5 કે એવું ગમે તે લઈ શકાય, એટલે ગમે તે આંકડો ધારી શકાય. એટલે આ બીજગણિતના ગમે તે દાખલા લઈએ, આ એનો ગણ છે એટલે ગમે તે ધારીએ અને પછી આ સૂત્ર મૂકીએ કે જો a ની માથે x ની ઘાત બરાબર y તો લઘુગણક છે તેને log ay વર્ષે દર્શાવે, log y આધાર a. એટલે મેં જે પેલા કીધું હતું એમ કે તમારે જો આપણે કીધું કે 2 ની માથે 5 ની ઘાત હોય તો 2 ને 5 વખત ગુણો તો શું થાય, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, તો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32, આ 32 થાય. તો હવે આ 2 ની માથે 5 ની ઘાત 32 થાય. હવે એની જગ્યાએ હું a ની માથે x બરાબર y કરું, જો આ બગડો છે એની જગ્યાએ a મૂકું, પાંચડો છે એની જગ્યાએ x મૂકું, આ 32 ની જગ્યાએ y મૂકું, એટલે કિંમત એની ધારી લઉં તો આ બંને સરખા થયા. તો હવે આનો મેં કીધું કે આને લઘુગણક કરવો હોય તો શું કરવું પડે, આ લોગ કરી અને જે આનો પાયો હતો એ આ 2 મુકાય અને જે 32 અને 5 છે એને ઉલટાવી નખાય, એટલે લોગ આ 32 નો તમારે લોગ શોધવો હોય, લઘુગણક શોધવો હોય તો એનો જવાબ 5 આવે. આ જેમ તમારે 5 ની માથે 5 2 ની માથે 5 ની ઘાત કરવી હોય તો એનો 32 જવાબ આવે, એને બદલે લોગ 32 નો જો લોગ કરવો હોય પણ પાયો એક જ રહે, આ બગડો છે પાયામાં જેની માથે ઘાત, તો એનો જવાબ 5 આવે. એટલે આ વસ્તુ તમને મગજમાં ઉતરી જાય તો પછી આ સમજાશે કે ભાઈ a ની માથે x ની ઘાત હોય y, તો આ લોગ આ પાયો એ જ છે, આ લોગ y હોય એનો જવાબ x આવે. જો આ બે વસ્તુ બરોબર મગજમાં આવી જવી જોઈએ કે આ ઘાતાંક છે એના કરતા ઉલટું છે, ઘાતાંકમાં જે ઘાત હતી એ એનો જવાબ આવી ગયો અને આ જે જવાબ હતો એનો લોગ થઈ ગયો. એટલે બસ આ વસ્તુ તમે કરો એટલે જો અહીંયા આપણે કીધું કે આ લોગ 32 હતો, આ લોગ 32 મોટા વગર એનો આ 2 નો પાયો હોય તો 5 ની ઘાત આવે. એટલે આપણે મોટે ભાગે દશાંશ પદ્ધતિ છે એટલે પાયો 10 નો રહેશે, 10 ની ઉપર 5 ની ઘાત કે 10 ની માથે આપણે એ બધું પછી સમજશું, પણ આ ગમે તે હોય પાયો તો પણ આ એનો આ ઘાતનો સૂત્ર થયું. એટલે પછી આ ખાલી શબ્દોમાં સમજાવ્યું છે કે ધન વાસ્તવિક સંખ્યાઓ y માટે જ log y મેળવી શકીએ છીએ. એટલે y ની કિંમત જો આપણે કીધી હતી કે y છે એ હંમેશા r ઘાત હોવો જોઈએ, એટલે અહીંયા એક બસ એ પેલો, એટલે કે ધન વાસ્તવિક સંખ્યા આવી જોઈએ. પછી કે કોઈ પણ a માટે log y, કારણ કે જો આપણે આમાં આ એમાં ને વાયમાં શું ફેર છે, આમાં -1 ઓછો કરી નાખ્યો છે, કારણ કે log 1 કરીએ આપણે આને સમજવાની કોશિશ કરીએ કે આપણે a ની માથે x ની ઘાત બરાબર y કરવો છે, તો જો આપણે એની કિંમત 1 લઈએ તો 1 ની માથે તમે ગમે તે ઘાત કરો, 1 ની માથે 5 ની ઘાત કરો કે 1 ની માથે 7 ની ઘાત કરો તો એ બધું હંમેશા જવાબ એક જ આવે. એટલે ગમે તેની માથે એટલે log 1 છે એ હંમેશા 0 આવે.
એટલે આ ટૂંકમાં આ એની માથે 0 બરાબર 1, એટલે એને જો આપણે લોગમાં ફેરવીએ તો કીધું ને, એટલે કે log 1 એટલે કીધું ને આપણે ઘાતમાં જે કર્યું હતું કે આપણે ઉલટી રીતે જરાક ઝડપથી સમજાશે. આપણે એની માથે x ની ઘાત હોય તો એના બરાબર y કર્યા હતા, તો આને આપણે લોગમાં લખ્યા તો કે log y બરાબર x એવું થાય ને. તો આ જો એની માથે 0 ની ઘાત હોય તો બરાબર 1 થાય. એટલે શું, આપણે ગમે તે આંકડો હોય, 5 ની માથે 0 ની ઘાત હોય તો એનો જવાબ 1 જ આવે. આ 15 હોય એની માથે 0 ની ઘાત હોય તો એનો જવાબ 1 જ આવે. આ બધું આપણે ગણિતમાં શીખી ગયા છીએ. એટલે શું કહે છે, આ એની માથે આને જો આપણે લોગમાં ફેરવી નાખીએ, જેમાં આ રીતે આ log y કર્યા હતા, એવી રીતે આ log 1 કરવો હોય, આ પાયો ગમે તે હોય, log 1 કરો તો જો એનો જવાબ માથે 0 આવે. log 1 બરાબર આ 0. એટલે આ વસ્તુ એને એમાં કોઈ ફેરફાર નથી થતો. એટલા માટે આપણે આ જે એની કિંમત છે એ હંમેશા આ 1 ઓછો કરીને મૂકીએ છીએ, કારણ કે એકમાં એની કિંમત હંમેશા સરખી જ રહે છે. એટલે આ થોડું અટપટું છે, એટલા માટે એના એ નિયમોમાં મૂકી દીધું કે એટલે આ કે એની કિંમત આવી રીતે હોવી જોઈએ. પછી ત્રીજો નિયમ શું છે કે આ હવે એની એટલે આ ખાસ એના છે કે એ બરાબર આપણે જો એમ કે r પ્લસ ને -1 ધારીએ, એટલે કે 1 કરતા વધુ ધારીએ, તો જો આ log એ પાયો એ હોય ને એનો ઉપર 1 હોય તો એનો જવાબ 1 આવે. એટલે આપણે જો આ શીખાતા, એટલે આને આ રીતે ઊંધું વધારે સમજાશે કે તમે 5 ની માથે 1 ની ઘાત કરો તો એનો જવાબ 5 આવે, બરોબર ને. આ 25 ની માથે 1 ની ઘાત કરો તો એ 25 જ આવે. 1 ની ઘાત એટલે 1 જ વખત ગુણવાનો. તો એનો અર્થ શું, આ બંને સંખ્યા સરખી જ છે, એટલે જેનો પાયો અને એનો log 2, એટલે આને આપણે log એ ફરીથી એક વખત મૂકી દો. આ 25 ની માથે 1 ની ઘાત છે, તો આનો આપણે એનો જવાબ 25 આવે તો એમ લખી શકીએ ને કે 25 log આ 25 નો પાયો અને 25 ની ઘાત બરાબર 1 જવાબ આવે. જો આ સમજી લ્યો, 25 ની માથે ફરીથી કે 25 છે એની માથે 1 ની ઘાત કરો તો એનો જવાબ 25 આવે. આપણે log ઊંધું કરવું હોય તો આ log છે એનો પાયો 25 હોય, અને જો આ જવાબ છે એ અહીંયા આવી જાય કે log 25 આવે તો એનો જવાબ 1 આવે. હવે આ 25 ની જગ્યાએ ગમે તે આંકડો હોય કે 5 હોય, એની માથે જો 1 નો આંકડો હોય તો એનો જવાબ 5 જ આવે. તો આનો અર્થ આ log પાયો 5 ગુણ્યા 5 બરાબર 1 આવે. એટલે કીધું 25 કે 5 ગમે તે આવે, તો હવે એને બદલે હું આ log પાયો એ અને એનો log કરું તો એનો જવાબ 1 જ આવે. એટલે આ જે વસ્તુ અહીંયા સમજાવી છે એ એમ કહેવા માંગે છે કે પાયાની જેટલું જ જો એનો log કરવાનો હોય તો એનો હંમેશા એનો log નો જવાબ 1 જ આવે. અને ચોથો એનો ગુણધર્મ છે કે જો x y નો પ્લસ હોય અને y છે પણ r ઘાત હોય તો log xy તો x બરાબર y થાય. એટલે શું, જરા આપણે ફરીથી